નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ભાગ તળાવ ગુંબજવાડી મસ્જિદમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂકના મામલે વકફ બોર્ડનો હુકમ। ખોટી રીતે નિમાયેલા ટ્રસ્ટી દૂર કરાયા। બોર્ડ અબ્દુલ રઉફ કાપડિયા, અલ્તાફ ચક્કીવાલા અને રઝાક ચક્કીવાલાને વહીવટી કરતા જાહેર કર્યા। ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુંબજવાડી મસ્જિદ વકફ ટ્રસ્ટ ભાગ તળાવ સુરત વકફ રજિસ્ટ્રેશન નંબર B/288 સુરતના ટ્રસ્ટી પદ અંગેના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં તારીખ 3 જુલાઈના રોજ ગુજરાત બોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો। વાંધેદાર પક્ષકારો વતી બોર્ડમાં દલીલો કરનાર અમદાવાદ સ્થિત એડવોકેટ સાકિબ એસ અંસારી એ જણાવ્યું હતું કે ટ્રસ્ટના PTR રજિસ્ટર પર નોંધાયેલા મૂળ 5 ટ્રસ્ટીઓ અલ્તાફ મોહમ્મદ સલીમ ચક્કીવાલા, હાફિઝ અબ્દુલ રઉફ અહમદભાઈ કાપડિયા, અબ્દુલ રઝાક હાજી સુલેમાન ચક્કીવાલા, મુફ્તી હાશિમ હાફિઝ મિયો મોહમ્મદ સોપારીવાલા અને મોહમ્મદ અમીન હાજી અબ્દુલ રહેમાન પાપડવાલા વચ્ચે તારીખ 28/11/2025ના રોજ યોજાયેલી કથિત જનરલ સભા બાદ ટ્રસ્ટી પદમાં ફેરફાર લઈને વિવાદ સર્જાયો હતો। એક તરફ મુફ્તી હાશિમ હાફિઝ મિયા મોહમ્મદ સોપારીવાલાએ ફેરફાર રિપોર્ટ નંબર 1347/2025 દાખલ કરી પોતાની અને અન્ય નવા ટ્રસ્ટીઓની નિમણૂકનો દાવો કર્યો હતો। બીજી તરફ અબ્દુલ રઝાક હાજી સુલેમાન ચક્કીવાલા, હાફિઝ અબ્દુલ રઉફ અહમદભાઈ કાપડિયા અને અલ્તાફ મોહમ્મદ સલીમ ચક્કીવાલા આ સામે વાંધા અરજ રજૂ કરી તથા ફેરફાર રિપોર્ટ નંબર 1494/2025 દ્વારા દાવો કર્યો કે સોપારીવાલા અને મોહમ્મદ અમીન તારીખ 27/11/2025ના રોજ જ નોટરાઇઝડ રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદની ખોટી જનરલ સભા તથા ખોટા ઠરાવ અને ખોટા સિક્કા બનાવટી હોવાનો આક્ષેપ કર્યો હતો। મારું નામ એડવોકેટ એજાજુદ્દીન હુસૈની છે। હું અમદાવાદથી છું અને એડવોકેટ સાકિબ અંસારીની ઓફિસથી છું। વકફ બોર્ડ દ્વારા એક ઓર્ડર કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? આજે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતેથી અમને એક હુકમ મળેલ છે, જે 3/7/2026ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડે હુકમ કરેલ છે, જે સુરત ખાતે ભાગા તળાવમાં આવેલ ગુંબજવાલી મસ્જિદ જે B/288થી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે રજિસ્ટર્ડ વકફ છે તેના મામલે હુકમ કરવામાં આવેલ છે। સમગ્ર મામલો એ હતો કે આ વકફની અંદર 5 મુતવલ્લીઓ હતા, જેને ટ્રસ્ટી કહી શકાય। વર્ષોથી 5 મુતવલ્લીઓ આ વકફને મેનેજ કરવામાં આવતા હતા અને આ મસ્જિદનો મુખ્ય હેતુ હતો કે આમાંથી જે પણ આવક થાય તેનો ખર્ચ મસ્જિદના નિભાવવા માટે કરવામાં આવે। પરંતુ આમાંથી જે 2 મુતવલ્લીઓ હતા, એક મુફ્તી હાશિમ મિયા મોહમ્મદ સોપારીવાલા અને એક અમીનભાઈ પાપડવાલા, તેઓ દ્વારા અંદર મસ્જિદના નામેથી જે ગેરમાર્ગે લોકોને દોરીને એક મદરસો ચલાવવામાં આવતો હતો, જેનું નામ છે અબ્દુલ્લા બિન મસૂદ। એ મદરસો ગેરકાયદેસર રીતે ચાલતો હતો અને મસ્જિદના નામે 425થી 450 સ્ટુડન્ટ્સ પાસેથી 350 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી। તેમ છતાં આ બંને મુતવલ્લીઓ બાકીના 3 મુતવલ્લીઓ પાસેથી 60,000 રૂપિયા લેખે ખર્ચ લેતા હતા, જેના વિરુદ્ધમાં અમે એમના પાસે અમને પૈસા રોકી દીધા। 60,000 રૂપિયા આપવાનું બંધ કરી દીધું આ 3 મુતવલ્લીઓ દ્વારા। તો એ મુફ્તી સાહેબે ખોટો ફેરફાર રિપોર્ટ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે ભર્યો, જેની અંદર બનાવટી ખોટા પાયા વિહોણા ઠરાવો કર્યા, ખોટા સીલ માર્યા છે અને ખોટા સોગંદનામા રજૂ કરી અને ત્યાં ખોટો ફેરફાર રિપોર્ટ રજૂ કર્યો અને એના સામે અમે 3 મુતવલ્લીઓ તરફથી વાંધાઓ રજૂ કર્યા। તો અમારી વાંધા અરજી પણ રજૂઆત થઈ ગઈ છે અને એમના ફેરફાર રિપોર્ટ, અને તેમ છતાં અમે એક બીજો ફેરફાર રિપોર્ટ ભર્યો, જેની અંદર અમે 3 મુતવલ્લીઓ દ્વારા એ 2 મુતવલ્લીઓને કાઢવા માટે અરજી ગુજારી હતી। તો બંને ફેરફાર રિપોર્ટનો ખુલાસો કરતો આજે હુકમ મળ્યો છે અમને। કયા 2 જણાને આમાંથી અત્યારે છૂટા કરવામાં આવ્યા છે, શું છે ઓર્ડર? હા, આની અંદર મોહમ્મદ હાશિમ હાફિઝ મિયા મોહમ્મદ સોપારીવાલા જે મુફ્તી સાહેબ છે એ, અને અમીનભાઈ પાપડવાલા જે હતા એમને છૂટા કરવામાં આવ્યા છે। અને અબ્દુલ રઝાક હાજી સુલેમાન ચક્કીવાલા, હાફિઝ અબ્દુલ રઉફ અહમદભાઈ કાપડિયા અને અલ્તાફ મોહમ્મદ સલીમભાઈ ચક્કીવાલા ના તરફથી જે ફેરફાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો 1494/2025 તેને મંજૂર કરવામાં આવ્યો છે અને મુફ્તી હાશિમ દ્વારા જે ભરવામાં આવ્યો હતો 1/12/2025ના રોજ ફેરફાર રિપોર્ટ 1347/2025 તેને દફતરે કરવામાં આવ્યો છે। અચ્છા, આ ગેરકાયદેસર તમે કહો કે પૈસા ઉઘરાવતા હતા, તો આમાં પોલીસ ફરિયાદ કંઈ કરાઈ હતી? અમે પોલીસ ફરિયાદ કરવા માટે ફરિયાદ આપેલી છે, જેની અંદર અમે બધા આક્ષેપો લગાયા છે કે અમને કેટલી પર્સનલ પ્રોપર્ટી એમણે વસાવી છે તેની તપાસ હાથ ધરવામાં આવે, પ્લસ લગભગ 350 રૂપિયા લેખે 425 બાળકો પાસેથી 1,48,000 1.5 લાખ આસપાસ આવક થાય છે। 60,000 રૂપિયા મસ્જિદના ફંડમાંથી મેળવે છે। એમ કરીને 2.5 લાખ રૂપિયા જેટલા 2.5 થી 2.5 લાખ રૂપિયા જેટલા એમની આવક આ થાય છે। તે સિવાય
સિવાય પણ ચંદો ફાળો કેટલો ઉઘરાવે છે તેવા આક્ષેપો સહિત અમે ફરિયાદ દાખલ કરી છે કમિશનર ઓફિસમાં અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપેલી છે. હવે એ તો તપાસનો વિષય છે. પોલીસ જે સાથ સહકાર આપીને જે પણ અમને ફરિયાદ કરે એના અંદર અમે રાજી છીએ. આ હુકમથી મુફ્તી હાશિમ સોપારીવાલા સાહેબ અને અમીન પાપડવાલાને તાત્કાલિક રીતે આના મુતવલ્લી પરદેથી દૂર કરવામાં આવ્યા છે, જેનો હુકમ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા આવી ગયેલ છે અને તેમના નામ પીટીઆરમાંથી, જેને પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કહી શકાય, તેમાંથી અને પ્રમાણપત્રમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો આ પ્રમાણપત્રની અંદર માત્ર 3 નામો જોવા મળશે: હાફિઝ અબ્દુલ રઉફ, અલ્તાફ ચક્કીવાલા અને અબ્દુલ રજાક હાજી સુલેમાન ચક્કીવાલા. આ 3ના નામનું પ્રમાણપત્ર પણ આવી ગયું છે અને તેમના બંનેના નામનું દૂર કરી દેવામાં આવ્યા છે. આ હુકમથી સાબિત થાય છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એ ખરેખર વકફનું રક્ષણ કરવામાં કટિબદ્ધતા રાખે છે અને તેમણે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડે ખરેખર સારી રીતે સાંભળીને અને જે સાચાનો સાથ આપ્યો છે અને ખોટાને દૂર કર્યા છે તેવો પ્રસ્થાપિત કરતો હુકમ સાબિત કર્યો છે. અમે વકફ બોર્ડના પણ ખૂબ ખૂબ આભારી છીએ. તો આ વિવાદમાં શું મદરસાને તમે બંધ કરવા માંગો છો? ના, મદરસાથી અમારે કોઈ તકરાર નથી. મદરસો ચાલતો હતો ને ઇન્શાલ્લાહ અમે ચલાવીશું. મદરસાથી અમને કોઈ તકલીફ નથી. જે ગેરકાયદેસર રીતે ચાલતું હતું એનાથી તકલીફ છે. હવે અમે એને કાયદેસર રીતે ચલાવીશું અને તમામ બચ્ચાઓને જે પણ ઈચ્છા રાખતા હોય તમામ બચ્ચાઓને કુરાન અને દીનની તાલીમ આપશું અને ઇન્શાલ્લાહ આપતા રહીશું.